નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશની સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 સર્કલ ઓફ લવમાં રીડિંગ સ્કિલની અંદર અફ્રેડ ઓફ રેઇન રિયલી પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. અફ્રેડ ઓફ રેઇન રિયલી. સિદ્ધુ excitedly ran out to play in the rain. સિદ્ધુ ઉત્તેજિત થઈને વરસાદમાં રમવા માટે બહાર દોડી ગયો. As he was enjoying the rain, he looked back towards his house. વરસાદ માણતા તેણે પાછળ ઘર તરફ જોયું. His younger sister Deepu was hiding behind the door. તેની નાની બહેન દીપુ બારણા પાછળ સંતાઈ ગઈ હતી. He splashed water towards her and called her. તેણે તેની તરફ પાણી ઉડાડ્યું અને તેને બોલાવી. દીપુ, come on, let's play in the rain. It's so much fun. દીપુ, આવી જા, ચાલ આપણે વરસાદમાં રમીએ. કેટલી મજા આવે છે. No ભાઈ, the cloud will fall on me. ના ભાઈ, મારા ઉપર વાદળું પડશે. I'll get lost in the cloud. હું વાદળામાં ખોવાઈ જઈશ. Oh, really? Come outside. હે, ખરેખર? બહાર આવ. Look, I am here. જો, હું અહીં જ છું. I'll catch the cloud. હું વાદળું પકડી લઈશ. I won't let it fall on you. હું તેને તારા પર પડવા નહીં દઉં. ભાઈ, you are lying. ભાઈ, તું ખોટું બોલે છે. Your hands are too small. તારા હાથ બહુ નાના છે. How will you catch the cloud? દીપુ asked confusingly. તું વાદળું કેવી રીતે પકડીશ? ગૂંચવાઈ ગયેલી દીપુએ પૂછ્યું. સિદ્ધુ said, Don't you remember our grandma told a story from the Srimad Bhagavad yesterday? સિદ્ધુએ કહ્યું, આપણા દાદીમાએ ગઈકાલે શ્રીમદ ભાગવતમાંથી એક વાર્તા કહી હતી. તે તને યાદ નથી? God Krishna lifted a huge mountain Govardhan on his little finger. ભગવાન શ્રી કૃષ્ણે તેમની ટચલી આંગળી પર મોટો ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. I too will raise my hand just like him and catch the cloud. હું પણ તેમની જેમ મારો હાથ ઊંચો કરીને વાદળું પકડી લઈશ. How can I let anything happen to my dear sister? હું મારી વહાલી નાની બહેનને કંઈ પણ થવા કેમ દઉં? He is the Almighty God, but your hands are too small. તે સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તારા હાથ બહુ નાના છે. Oh, didn't you tie me a રાખી? Oh, તે મને રાખડી બાંધી નહીં? Look, the power of this Rakhi has come into my hands. જો, આ રાખડીની શક્તિ મારા હાથમાં આવી ગઈ છે. I can protect you from the falling clouds. હું નીચે પડતા વાદળાથી તારું રક્ષણ કરી શકું છું. દીપુ said, Yes, ભાઈ, you are right. દીપુએ કહ્યું, હા ભાઈ, તારી વાત સાચી છે. Sidhu said, So now
કમ આઉટ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેઇન. સિદ્ધુએ કહ્યું, તો હવે બહાર આવ અને ચાલ આપણે વરસાદમાં રમીએ. Saying this, he went inside and pulled Deepu out in the rain. આમ બોલીને તે અંદર ગયો અને દીપુને બહાર વરસાદમાં ખેંચી લાવ્યો. She stood there a little scared for a while and then started playing with her brother in the rain. તે ત્યાં ઊભી રહી, થોડી વાર માટે ગભરાઈ અને પછી તેના ભાઈ સાથે વરસાદમાં રમવા લાગી. Now she was not afraid of rain. હવે તેને વરસાદનો ડર લાગતો નહોતો. હવે એક્સરસાઇઝ જોઈએ. Find out the correct sentences from the pairs and write them. First, A. Deepu was Sidhu's younger sister. B. Deepu and Sidhu are cousins. તો અહીં A right છે તો આપણે લખીશું. Deepu was Sidhu's younger sister. B. A. Sidhu is afraid of clouds. B. Deepu is afraid of clouds. તો દીપુ ડરતી હતી વાદળાથી તો અહીં આવશે B. Deepu is afraid of clouds. ત્રણ. A. Grandma told a story from Srimad Bhagavad yesterday. B. Grandma told a story from Ramayan yesterday. દાદીમાએ શ્રીમદ ભાગવત ગીતાની સ્ટોરી કીધી હતી તો અહીં આવશે A. 4. A. Sidhu lifted a huge mountain on his finger. No. B. God Krishna lifted a huge mountain, the Govardhan, on his finger. Right. B. Panch. A. Sidhu is talking about the power of Rakhi. B. Deepu is talking about the power of Rakhi. તો અહીં આવશે સિદ્ધુ. સિદ્ધુએ રાખીના પાવરની વાત કરી હતી. Sidhu is talking about the power of Rakhi.
હવે એક્સરસાઇઝ 2 જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ? આન્સર, સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ પ્લે ઇન ધ રેન. Second, did Sidhu promise to save Deepu? Answer, yes, Sidhu promised to save Deepu. Third, which game do you play with your brothers and sisters? Answer, I play badminton, football, ludo and carom with my brothers and sisters. Four, do the clouds fall on us? Answer, no, the clouds do not fall on us. 5. What did God Krishna lift? Answer, God Krishna lifted the huge Govardhan mountain. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4માં રીડિંગ સ્કિલમાં અફ્રેડ ઓફ રેન રિયલી પાઠની સમજૂતી અને તેની એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.